જય શ્રી રામ બધા ભાઈઓને સ્વાગત છે આપણા નવા દિવસના નવા બ્લોગમાં. ભાઈ અત્યારે આપણે સવારમાં ઉઠ્યા ત્યારે ખબર પડી કે લાઇટ વહી ગઈ છે. કારણ કે ભાઈ આજે નોટિસ આવી હતી કંઈક દ્વારકા આખામાં બરડિયા બાજુના જેટલા પણ ગામડા છે બધામાં લાઇટ વહી જશે. તો સવારમાં ભાઈ ગરમી થાય છે, ઉપર બેઠો છું, નાસ્તો બાસ્તો કરીને બધો આવી ગયો, ફ્રેશ થઈ ગયા આપણે. તો હવે ભાઈ જોઈએ લાઇટ ક્યારેક આવે અને પછી આપણે આગળના બ્લોગને કરીએ કન્ટિન્યુ. બાકી થંબનેલ ને ટાઇટલ બધું જોઈ લીધો હશે. આજે તમે શું કરવાના આપણે શું નહીં. તો ચાલો ભાઈ બ્લોગને કરીએ ચાલુ આજના ને આગળ મળીએ. અત્યારે આખા ગરમીથી ભીના થઈ ગયા છે કારણ કે લાઇટ છે નહીં, હવા આવતી છે નહીં. અને અહીંયા જો પરમ મિત્ર આપણો સૂતો છે બાજુમાં. તો કેમેરામાં કંઈક છે જો. ઓકે, હવે સાફ થઈ ગયું છે. તો ભાઈ લાઇટ હજી આવી નથી, 12 વાગી ગયા છે. 1 વાગ્યાનું કીધું છે, જોઈએ હવે 1 વાગે આવે છે કે નહીં. અને મોબાઈલમાં બેટરી છે નહીં. તારે કેટલી છે બતાવો તો. આને છે કેટલી જો 37, મારે છે 40%. તો હવે ભાઈ વિડીયો બનાવીએ એટલે તરત આમ ફટાકડાને આઈફોનમાં બેટરી ઉતરી જાય. તો હવે બેટરી આવે પછી કંઈક આપણે વિચારીએ ભાઈ, કારણ કે બેટરી વિના તો કાંઈ થાય એમ જ નથી, પોસિબલ જ નથી કાંઈ. તો લાઇટ હવે આવે તો ઠીક છે, બાકી ગરમી જો ગાઈસ આમ ગરમી ફૂલ થાય છે. તો હવે આવે પછી કંઈક કરીએ કાં. અને આપણે સાંજે આવી જાય, આજે બારે જવાનું છે, આવી જાય પછી આપણે એટીવી બાઇકને ચાલુ કરવાની ભૂમ ભૂમ. ઓકે ઓકે. ફાઇનલી મિત્રો અત્યારે આખો દિવસ લાઇટ વહી ગઈ હતી ભાઈ. અત્યારે સાંજના વાગે છે 7 અને 7 વાગે છે લાઇટ આવી છે. તો અત્યારે હું વાડીએ આવી ગયો છું, ડાયરેક્ટ લાઇટ આવી, મોબાઈલ ચાર્જિંગ કર્યો. અને આજે આખા દ્વારકામાં લાઇટ નથી. અને દ્વારકામાં તો 1 વાગ્યા સુધી જ નથી, પણ અમારા અહીંયા ગામડામાં તો આપણે ભાઈ અત્યારે છેટ 7 વાગે આવી છે લાઇટ. ખબર નહીં શું વાંધો હતો, કંઈક કામ ચાલુ હશે. આપણે વાડી આવી ગયા. આમ જો અત્યારે આમ મસ્ત સનસેટ થઈ ગયો છે અને જોરદાર આમ બધું વ્યૂ દેખાય છે. અત્યારે હું જાઉં છું બેટરી ઉપાડવા માટે, કારણ કે આપણે એટીવી બાઇકને કરીએ છીએ ચાલુ. તો ચેક કરીએ અત્યારે ભાઈ ચાલુ થાય છે કે નહીં. તો ચાલો એક ફોન આવે છે, વાત કરી લઉં, પછી આપણે આગળના બ્લોગને કરીએ કન્ટિન્યુ. ભાઈ હું વયો ગયો તો ઓલા છેડા ઉપર, ખૂણા ઉપર, પણ મને એમ કે અહીંયા બેટરી હશે, પણ બેટરી ભાઈ અહીંયા છે વहाँ સામે. તો ત્યાં જઈએ આપણે, ત્યાંથી લઈએ અમે બેટરી. બાકી આપણા ચેનલ ઉપર ફાઇનલી ભાઈ 600 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા. 600 એ પણ 1 મહિનાની અંદર. 1 મહિનાની અંદર એમ તો વધારે થવા જોઈએ, 6000 થવા જોઈએ, પણ આપણે 600 થયા. કાંઈ વાંધો નહીં, ટીપે ટીપે સરોવર ભરાય ગાઈસ, ટીપે ટીપે સરોવર ભરાય. તો અત્યારે આપણે ફટાફટ લઈ લઈએ બેટરી અને પછી જઈએ આપણે એટીવી બાઇક પાસે ચાલુ કરીને જોઈએ ગાઈસ થાય છે કે નહીં. મને લાગતું જ નથી થશે, પણ ટ્રાય કરીએ. અહીંયા પેઢી છે જો, આમાં ગોચરમાં અંદર આ પતરાની નીચે મને એવું લાગે છે હોઈ શકે. 1 મિનિટ ચેક કરી લઈએ. આની અંદર ભૂત પણ હોઈ શકે છે ગાઈસ. ધીરે ધીરે આપણે જોઈએ. ઓહ ફાઇનલી બેટરી જ છે. તો આ બેટરીને લઈ જાઉં છું, છોડાવી નાખી. આમાં ઝટકો બાંધેલો છે, ઝટકા મશીન નડે છે, ગીત નથી. તો ફાઇનલી અત્યારે 50 કિલોની બેટરી આને કરી દઈએ પાછો પેક, કારણ કે પાછી રાખવા આવી જ પડશે. આને ઉપાડી લઈએ અત્યારે. ફાઇનલી ગાઈસ આપણે બેટરી લઈ લીધી છે. અહીંયા રાજેશભાઈ ઊભા છે, ભજન ચાલુ છે જો. શું કેવું શેઠ, મજામાં? બસ એકદમ મજામાં. તો બસ તમારું કામકાજ ચાલુ, આપણું કામકાજ ચાલુ હવે બેટરીઓનું. બનાવો કામકાજ કરો. અત્યારે ભાઈ આપણે જઈએ ઘરે પાછા. દરવાજો થોડોક ઢાંકી નાખજો. કાચબાનું શું થયું? કાચબો હજી પેન્ડિંગમાં પડ્યો છે, ધીરે ધીરે આવશે પાછો. તો અત્યારે ભાઈ અંધારું થઈ ગયું છે અને આમ જો ગાડીમાં કલર થઈ ગયું છે એકદમ બ્લેક. આમાં થોડુંક તમને દેખાતું હશે તો જોરદાર સાફ થઈ ગયું, બ્લેક કલરનો આખી ગાડી થઈ ગઈ છે. તો હવે ભાઈ આપણે આને ચાલુ કરીએ છીએ, ચાલુ થાય કે નહીં ખબર નહીં. તો આપણે ટ્રાય કરીએ, જોઈએ ચાલુ થઈ જાય છે કે નહીં.
તો આમ જો બ્લેક કલર જોરદાર થઈ ગયું છે, આમાં ખબર નથી પડતી બ્લેક કલર કરેલો છે. અત્યારે ગાડી ચાલુ થઈ ગઈ છે.